હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું ટેસ્ટી અને ડિલિશિયસ એવા હોમમેડ પિઝા. કોઈ પણ પ્રકારના ઓવન કે પિઝા મેકર વગર આપણે તવા ઉપર જ એકદમ યમ્મી પિઝા બનાવીશું. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. પિઝાના સ્ટફિંગ માટે આપણે 1 બાઉલ કેપ્સિકમ, અડધા બાઉલ મકાઈ, 1 બાઉલ ઓનિયન, 1 બાઉલ ઝુકીની, 1 બાઉલ બ્રોકલી, 1 બાઉલ ટામેટા, 200 ગ્રામ જેટલું પનીર, બટર અને ચીઝ લીધું છે. હવે એક પેનમાં બટર ઉમેરી તેમાં પનીરના પીસીસ એડ કરી તેને ધીમા ગેસ પર સાંતળી લઈશું. ટામેટા સિવાય બધા જ વેજીટેબલને આપણે વારાફરતી સાંતળી લઈશું અને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરતા જઈશું. બધા જ વેજીટેબલ વારાફરતી સાંતળાઈ જાય એટલે તેને અલગ અલગ બાઉલમાં કાઢી લઈશું. હવે એક પેનમાં બટર લગાવી તેમાં પિઝાના ડોને મૂકી તેને બરાબર સ્પ્રેડ કરી રોટલો બનાવી લઈશું. આ રીતનો રાઉન્ડ શેપ અપાઈ જાય રોટલાનો. હવે તેના ઉપર પિઝાનો સોસ અપ્લાય કરી દેવાનો છે. હવે તેના ઉપર 1 બાય 1 બધા જ વેજીટેબલ એડ કરી દઈશું. અને તેના ઉપર પ્રોસેસ્ડ અમૂલ ચીઝ એડ કરી દીધું છે. હવે તેના ઉપર ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો છાંટી તેને 5 મિનિટ સુધી કૂક થવા દઈશું. હવે 5 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે ચીઝ બરાબર મેલ્ટ થઈ ગયું છે. હવે તેને બહાર કાઢી પીસ કરી અને એન્જોય કરો પિઝા. જો છે ને બહારના પિઝાને પણ ટક્કર મારે એવા પિઝા, એ પણ ઘરના હેલ્ધી ઇન્ગ્રીડિયન્ટ્સ સાથે. જો તમને અમારી રેસીપી પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો જેથી અમારી રેસીપી તમારા સુધી સૌથી પહેલાં પહોંચી શકે.